આજે 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ। આ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે। આ અભિયાનનો હેતુ સરકારી સંસ્થાનોમાં, સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવાનો અને દર્દીઓને વધુ સારી ગુણવત્તાસભર સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે। આજે નેશનલ ડોક્ટર ડેના અવસરે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના સંકલ્પ સાથે બે મોટા અભિયાન સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાટનગર ગાંધીનગર ખાતે આ અભિયાનના રાજ્યવ્યાપી ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સંભાળના ધોરણોને વધુ ઉચ્ચ બનાવવા પર ભાર મૂક્યો હતો। આ અભિયાનમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલો અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ જોડાઈ છે। વડોદરાની વાત કરીએ તો શહેરની પ્રખ્યાત સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ તેમજ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલની ટીમ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી। આ અભિયાન દ્વારા હોસ્પિટલમાં સ્વચ્છતાનું વાતાવરણ જાળવવા અને દર્દીઓને વધુ સારી ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ગ્લોબલી બી આપણે બધા સેશનમાં આપણે પડ્યા છીએ, તો એ લોકો બી અહીંયા એટલા બધા આવતા હોય તો પહેલું જ શું જુએ, કોઈને બી નજરમાં આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે, એવું થાય ને। એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ અને જો એ સ્વચ્છતા સરખી થઈ ગઈ ને એમાં સ્વાસ્થ્ય જ્યાં સારું કરાવવા માટે આવતા હોય ત્યાં આગળ બધા ઉપર સ્ટુડન્ટ બેઠા છે, નર્સિંગવાળા જરા જોરથી બોલો, ખ્યાલ આવે। નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે। કારણ કે ડોક્ટર તો 5 મિનિટનું કામ આવીને જતા રહે, પછી આખો દાડો કોની જોડે હોય? સિસ્ટર કર્યા જ કરે પેલો બિચારો દર્દી, પણ સિસ્ટર સાંભળે જ નહીં ગાતો। અને ઘણા સિસ્ટર એવા હોય તો તમારે એને હસતા હસતા દરેક જવાબ આપે, તો સિસ્ટરના કાર્યથી અથવા સિસ્ટરને જુએ ને તોય અડધું પેલા દર્દ ઓછું થઈ જાય। એટલે હસતા મોડે જે આપણી ફરજમાં ભાગરૂપે આપણે સ્વીકારી છે, પાછી આપણે આ જે નોકરી કરી રહ્યા છે અથવા તો જે વ્યવસાયમાં આપણે આવ્યા છે આપણે સહજ સ્વીકારેલો છે। એટલે આપણે જાતે સ્વીકારેલી વસ્તુમાં આપણને ગુસ્સે થઈને કામ કરી શકીએ એવું ન હોય। આપણે સરળતાથી સ્વભાવ સાથે કે એકદમ તમે પ્રફુલ્લિત તો સામે દર્દી એમને પ્રફુલ્લિત રહે। સારી સેવાઓ આપણા ત્યાં થઈ રહી છે અને કોઈ પૈસા નથી, ઘરમાં રહેવાનું નથી, ક્યાંક ઘણી વખત એવો દર્દી આપણા ત્યાં આવ્યો હોય ને એને તમે સેવા કરીને સાજો કરીને મોકલો તો એ કેટલા આશીષ મળે। આપણે તો આપણી સંસ્કૃતિ છે કે આશીર્વાદમાં કેટલી તાકાત રહી છે। આપણી સંસ્કૃતિમાં શ્રાપ માટે કેવું કહેવાયેલું છે, એવી રીતે આશીર્વાદમાં કહેવાયેલું છે કે એમના મોંમાંથી નીકળે એટલે ના હોય તોય થાય, ઊભું થાય વાતાવરણ। એટલે આ આશીર્વાદ કયા ભગવાન આપે? તો આ ભગવાન જ છે આપણા માટે। જે નાનો માણસ આપણા ત્યાં આવે છે આપણા માટે ભગવાન જ છે। એટલે ખૂબ સારી સેવા આપણે સાથે મળીને કરીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અહીંયાથી કીધું એમ કે ભાઈ જે ડેવલપ કન્ટ્રી છે એમાં અને આપણા કન્ટ્રીમાં જે ચેપ જે લાગે છે એમાં 7% અને 15%નો એટલે ડબલ છે, આપણો રેશિયો ડબલ છે, તો એ ઘટાડવા માટેનો પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ આપણો સહિયારો પ્રયાસ હશે તો આની અંદર આપણે રિઝલ્ટ લાવી શકીશું। આપણે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય। આજ રોજ તારીખ 1 જુલાઈ હેપી ડોક્ટર્સ ડેના દિવસે
આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાન આ બંને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલ, જેમાં સબ સેન્ટરથી માંડી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તમામમાં સ્વચ્છતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવે. આ સપ્તાહ દરમિયાન નકામી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે. તે જ ઉદ્દેશ્ય સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે, જેથી તમામ હોસ્પિટલો સ્વચ્છ બને, સુઘડ બને અને દર્દીને જલ્દી સારો થાય એ આની ઉદ્દેશ્ય છે. નમો સ્વચ્છતા અભિયાનનો આજે જે ઉદ્ઘાટન સમારંભ હતો ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જેમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ હતી. આ દરમિયાન વડોદરા ખાતે પણ મેડિકલ કોલેજમાં ઓડિટોરિયમમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયરશ્રી, અન્ય પદાધિકારીઓ તેમજ વડોદરા રિજિયનના આરડીડી ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બીએમસીના આરોગ્ય અધિકારીશ્રી તેમજ અમારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રંજન અય્યર સર તેમજ ડીન શ્રી ડામોર સર તેમજ બહોળી સંખ્યામાં આરોગ્યકર્મીઓ અને નર્સિંગ સ્ટુડન્ટ્સ તેમજ અન્ય સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા. અને આ નમો સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પૂરા જોશથી કામે લાગી પડવા અમે પ્રયત્ન કરીએ છીએ.